નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હાલ ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિના મહાઅષ્ટમીના પાવન દિવસે બરોડા યુથ ફેડરેશન દ્વારા કુમારિકા પૂજન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હરની રોડ પર આવેલ સુવર્ણ હોલમાં બરોડા ફેડરેશન દ્વારા કુમારિકા પૂજન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ કુંવારિકાઓ આવી હતી। ફેડરેશનના કાર્યકરો દ્વારા તમામ કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। આ કુંવારિકા પૂજનમાં શહેરના પોલીસ અધિકારીઓ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાઅષ્ટમીના પાવન દિવસે બરોડા ફેડરેશન દ્વારા 111 કુંવારિકાઓનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું। આજે શું કાર્યક્રમ દર વર્ષે જેમ આ વર્ષે પણ બરોડા ફેડરેશન દ્વારા અતિ વિશેષ મહાઅષ્ટમીના પર્વને લઈને 111 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું છે। અમારા ફાઉન્ડર રુકમિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરામાં કુંવારિકા પૂજન છેલ્લા સતત 5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને એ જ પ્રમાણે નાની છોકરીઓને પૂજા અર્ચના કરીને મા જગદંબાની આરાધના કરવામાં આવે છે કે જે પ્રમાણે આપણે સૌને આશીર્વાદ રૂપે વર્ષા રહે અને એમનો આશીર્વાદ સદાય આપણા પર વર્ષો રહે। આજે કુલ 111 બાલિકાઓનો સમાવેશ થયો છે। 111 બાલિકાથી વધુઓનો આપણે પૂજા કરીને જમવાનો આપીને ગુપ્ત ભેટ આપીને વર્ષ દરમિયાન એ લોકોને કંઈક પણ રીતે શૈક્ષણિક રીતે, સ્વાસ્થ્ય રીતે અને એ લોકોને પર્યાવરણ જોડે જોડી રાખવા માટે અમારા પૂરતા પ્રયાસો કટિબદ્ધ રહે છે। ધ્રુવીલ શાહ। Subscribe now and press the bell icon. Never miss an update.